અમારું મકસદ એ છે કે આ જે ઇલેક્શન આવે છે ને એ ઇલેક્શનમાં બહેનો પોતે સ્વેચ્છાથી બહાર આવી છે ને બહેનો ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે ચાવડા સાહેબ એ જીત. આજે ન્યૂઝપેપર વાંચો કે ટીવી જુઓ તો તમને ટીવી બંધ કરી દેવાનું મન થાય, ન્યૂઝપેપર બંધ કરી દેવાનું મન થાય કે અમારે આગળ નથી વાંચવું. અને આપણા સ્વજનો, આપણી બહેનો દીકરીઓ માટે આપણને ભવિષ્ય માટે ચિંતા થવા માંડે કે હવે આ લોકોનું ભવિષ્ય શું છે આ દેશમાં. મહિલાઓને 33% અનામત સ્થાનિક સ્વરાજ્યમાં આપનાર જ કોંગ્રેસ. રાજીવજીએ 33% અનામત અધિકાર મહિલાઓને આપ્યો સ્થાનિક સ્વરાજ્યમાં, જેથી ગામડાની છેવાડાની મહિલા સરપંચ બની. અને રાજીવજીનું એ સપનું પૂરું કરવા સોનિયાજીએ પણ લોકસભામાં 33% લાવવા માટે ખૂબ જ મહેનત કરી. ત્યારે આ સરકાર જે એ વખતે વિપક્ષમાં હતી એને આ અધિકાર ના આપવા દીધો. અત્યારે રાહુલજીએ પણ કહ્યું છે કે જેવી કોંગ્રેસની સરકાર આવશે 33% અનામતનો અધિકાર મહિલાને મળશે. સરકાર એમ કે છે અમે વિકાસ કર્યો. કયો વિકાસ કર્યો? આજે નદીઓને બાંધી દીધી છે એમણે, રિવરફ્રન્ટ કરી દીધા. હવે રિવરફ્રન્ટની અંદર કેટલું ખોટું ન્યુસન્સ ચાલે છે. છોકરાઓ છોકરીઓ ખોટી રીતના બેસવાનું ઉઠવાનું, ખોટા બધા ન્યુસન્સ ચાલે છે. દારૂ, ચરસ, ગાંજો, આ બધું જ ખોટું છે. આ કયા વિકાસ કરે સરકારે? એટલે સરકાર હંમેશા એવા વિકાસ કરે કે જે મહિલાઓને રોજગારી નથી, મહિલાઓને રોજગારીની તકો ઊભી કરે તો મહિલાઓ આગળ આવવા માંગે છે. મહિલાઓને બી રોજગારીની જરૂર છે. ખાલી ઘરકામ કરીને બિચારીને બાપડી થઈને રહેવા નથી માંગતી, એ પણ આગળ આવવા માંગે છે. રોજગારીની તકો ઊભી કરો. સખી મંડળ કરે તો સખી મંડળોની જોડે પૈસા લીધા 100 રૂપિયા કે 200 રૂપિયા, પણ રોજગારી શું આપી? સરકારે કોઈ રોજગારીની તકો આપી નથી સખી મંડળવાળાને પણ. એટલે આ સરકાર ખાલી બોલવામાં જ છે, કશું કોઈ કામ એવું કર્યું જ નથી સરકારે.